નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કહેવાય છે ને કે લાલો લાભ વિના ન લોટેના સંદેહ સાથે કહાનવાડી સરકારી જમીન વિવાદ વિરોધના પગલે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પાણી પહેલાં પાળ બાંધી હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની સરકારી જમીન પાણીના ભાવે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને સાંસદની ભલામણ બાદ સોંપવામાં આવતાના ખેલ પર લાલો લાભ વિના ના લોટેના સંદેહ સાથે સ્થાનિક કક્ષાએ ઉઠેલ વિરોધના વિવાદને પગલે ગ્રામ પંચાયત કે અન્ય મનાઈ હુકમ ન મેળવે તે પૂર્વે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પાણી પહેલાં પાળ બાંધી નામદાર હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરતા મામલો ન્યાયાધીન કરવામાં આવ્યોની ચર્ચા પણ ઉઠવા પામીનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની આશરે 237 વીઘા બહુમૂલ્ય ધરાવતી સરકારી જમીન પાણીના ભાવે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને હાલમાં ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન હોય ખેલ પાડી સાંસદ મિતેશ પટેલની ભલામણથી સોંપવામાં રચાયેલા ખેલના પગલે સ્થાનિક ગ્રામ સ્તરેથી વિરોધ ઉઠતા લાલો લાભ વિના ના લોટેના સંદેહ વ્યક્ત થતાં સ્થાનિક ભાજપના નેતા દ્વારા પણ ગુરુકુળને જમીન સોંપવાના મુદ્દે વિરોધ કરતા ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી। વિવાદ વધુ વકારવાની સંભાવનાના પગલે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સ્થાનિક કક્ષાએથી જમીન સોંપણી પૂર્વે મનાઈ હુકમ લેવામાં આવેની શક્યતાના પગલે પાણી પહેલાં પાળ બાંધી હોય તેમ હાઈકોર્ટમાં ગ્રામ પંચાયત તથા સ્થાનિક નેતા વિરુદ્ધ કેવિયેટ દાખલ કરવામાં આવી। સમગ્ર મામલાને ન્યાયાધીન બનાવી મામલાને કાનૂની દાવપેચમાં ઊભો કરવામાં આવ્યો છે ની ચર્ચા પણ ઉઠવા પામીનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।